આ બાજુ વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની. ભાજપના જ કોર્પોરેટરે હોદ્દેદારોને સવાલ કરતા મામલો ગરમાયો હતો. સભામાં સત્તાધારી પાર્ટીના જ કોર્પોરેટરે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હોય તેવો માહોલ સર્જાયો. મામલો ઉગ્ર બનતા અચાનક રાષ્ટ્રગીત શરૂ કરી દેવાયું હતું. આથી વિરોધ કરી રહેલા સભ્યો પણ રાષ્ટ્રગીતના સન્માનમાં ઉભા થઈ ગયા હતા. જો કે રાષ્ટ્રગીત પૂરું થયા બાદ પણ કોર્પોરેટરે સવાલોનો મારો ચાલુ રાખતા પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખે ચાલતી પકડી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં દિવાળી પર વિશેષ આયોજન કરાયું છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક કાર્યક્રમો યોજાશે, જેમાં કાળી ચૌદશ નિમિત્તે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે. જે યજ્ઞ 20 ઓક્ટોબરને સોમવારના રોજ વહેલી સવારે 7 કલાકથી યોજાશે, જેની પૂર્ણાહુતિ બપોરે 12 વાગે કરાશે. તેમજ 20 ઓક્ટોબરને સોમવારના રોજ ચોપડા પૂજન, શારદા પૂજન અને લક્ષ્મી પૂજન સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી યોજાશે. 21 ઓક્ટોબરના રોજ દિવાળી નિમિત્તે મંદિર પરિસરમાં રાત્રિના 9 વાગ્યે ભવ્ય આતિશબાજીનું આયોજન કરાયું છે. તેમજ 22 ઓક્ટોબર બુધવારના રોજ નૂતન વર્ષ નિમિત્તે સવારે 11 કલાકે ભવ્ય દિવ્ય અન્નકૂટ દર્શન યોજાશે. દિવાળીના તહેવાર પહેલા અમદાવાદના લાલ દરવાજાના ભદ્ર બજારમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. સાથે સાથે આ ભીડમાં લોકોના ખિસ્સા કાપવા વાળા પણ બજારમાં ઉમટી પડ્યા છે. ખિસ્સા કાતરું અને મોબાઈલ પર્સની ચોરીમાં તેજી આવી ગઈ છે. ત્યારે ખરીદી કરતી સમયે કિંમતી ચીજવસ્તુ અને મોબાઈલની ચોરીને અટકાવવા પોલીસ ખાસ આયોજન કરી લોકોને સમજણ આપી રહી છે. પોલીસ ખુદ ડેમો આપવા ચોર બનીને લોકોને એલર્ટ કરવા સમાજ આપી રહી છે. કારંજ પોલીસે ચોરીથી બચવા લોકોને ડેમો સાથે સમજણ આપી. પોલીસની ટીમ બાળકોને પણ દૂર લઈ વાલીઓને સતર્ક કરતા જોવા મળી રહી છે. આ બાજુ દિવાળીના તહેવારને લઈને અમરેલી જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને કરી અપીલ. બહારગામ જતા પહેલા ઘરમાં રહેલા દાગીના અને રોકડ સુરક્ષિત સ્થળે રાખવા અનુરોધ કર્યો. તો રહેણાંક વિસ્તારમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા પણ સૂચના આપી. સિનિયર સિટીઝન એકલા રહેતા હોય તો પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી. ઇમરજન્સીની પરિસ્થિતિમાં 112 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરવા અપીલ કરી. અલગ અલગ 3 જગ્યાએ આગની ઘટના બની તો અકસ્માતમાં 2 યુવકોના મોત થયા. આપની ટીવી સ્ક્રીન પરની 4 તસવીર જુઓ, જેમાં ચારે બાજુ આગ જ આગ દેખાઈ રહી છે. પ્રથમ દ્રશ્યો અમદાવાદના બાપુનગરના છે, જ્યાં ભીડભંજન માર્કેટમાં આગ લાગી, જેની ઝપેટમાં 6 થી 7 દુકાનો આવી ગઈ. કપડા સહિતનો સામાન બળીને ખાખ થયો. તો હાલોલમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, જે આગ કાબુમાં આવ્યા બાદ ફરી ભભૂકી ઉઠી હતી. તો આ તરફ મહેસાણામાં પણ ભંગારના ગોડાઉનમાં આગ લાગી, જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તો બીજી તરફ પંચમહાલના વાઘજીપુર રોડ પર અકસ્માત સર્જાયો. સર્કલ સાથે બાઇક અથડાતા 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. તો મહેસાણાના જોટાણા તાલુકાના કસલપુરમાં આગ લાગી હતી. ઓએનજીસી પાઇપલાઇનમાંથી ગેસ લીકેજથી આગ લાગતા નાસભાગ મચી ગઈ. જમીન ઉપર ગેસ પ્રસરતા આગ લાગી હતી. આ અંગેની જાણ થતાં સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કચ્છના ભચાઉ તાલુકાના કંથકોટ ગામ નજીકના સીમ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ બપોરના 3 વાગ્યા સુધી યથાવત રહી હતી. આગની શરૂઆત ગામના પટેલની પડતરવાડીમાંથી થઈ હતી. જોતજોતામાં આગ આસપાસના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે કુદરતી ઘાસચારો અને વૃક્ષો સળગી ઉઠ્યા હતા. આ અંગેની જાણ થતાં ફાયર ટીમના પ્રવીણ દાફડા સહિતના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. આગ વધુ આગળ ન પ્રસરે તે માટે ગ્રામજનો દ્વારા જેસીબી મશીન વડે ઘાસચારાને દૂર કરવામાં આવ્યો. આ ભીષણ આગના કારણે અસંખ્ય જીવજંતુઓ અને વૃક્ષો પરના પક્ષીઓના બચ્ચા મોતને ભેટ્યા. સરકારનો અડધો કાર્યકાળ પૂરો થવા આવ્યો અને મંત્રીમંડળમાં મોટો રાજકીય ફેરબદલ આવ્યો. મુખ્યમંત્રી અને કેટલાક અન્ય મંત્રીઓને બાદ કરતા સમગ્ર મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફાર થયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પછી 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સરકારમાં આ મોટી સર્જરી કરવામાં આવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને ડેપ્યુટી સીએમ બનાવાયા છે. હું હર્ષ રમેશ કુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા તરીકે શપથ લીધા હતા.
બીજી તરફ કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાંગા, સંજય મહેડા, કમલેશ પટેલ, પીસી બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી. સાથે જ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા નહોતા. ત્યારે કયા ઝોનમાં કેટલા મંત્રી બન્યા તેની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના નવા મંત્રીમંડળમાં વિજય રૂપાણીની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્રનું વજન વધ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 ચહેરાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતના 7 મંત્રી છે. દક્ષિણ ગુજરાતમાંથી નાયબ મુખ્યમંત્રી સહિત 6 મંત્રીઓને બનાવી સંતુલન સાધવાનો પ્રયાસ થયો. તો ઉત્તર ગુજરાતમાંથી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા 3 મંત્રી હતા, પણ હવે વિસ્તરણ બાદ 1 મંત્રીનો વધારો થયો છે, એટલે 4 મંત્રીઓ ઉત્તર ગુજરાતમાંથી બનાવાયા છે. આમ નવા મંત્રીમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રી બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 2 ક્ષત્રિય, 3 એસસી, 4 આદિવાસી અને અન્ય સમાજના 2 મંત્રી છે. મંત્રીમંડળના વિસ્તરણમાં સૌથી વધુ કોઈએ ચોંકાવ્યા હોય તો તે છે અત્યાર સુધી ગૃહ રાજ્યમંત્રી રહેલા હર્ષ સંઘવીએ. કેમ કે ગુજરાતને મળ્યા છે અત્યાર સુધીના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી. ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધીમાં ગુજરાતને કુલ 17 મુખ્યમંત્રી મળ્યા છે. ત્યારે બીજી તરફ જો નાયબ મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો ગુજરાતને ફક્ત 5 જ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. 1972, 1973, 1994, 2016માં હતા ડેપ્યુટી સીએમ. હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. 9 વર્ષ બાદ ગુજરાતને ફરી મળ્યા છે ડેપ્યુટી સીએમ. 17 ઓક્ટોબર 2025થી હર્ષ સંઘવી 6ઠા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તેમની સારી કામગીરી અને સતત દોડતા રહેતા હાઈકમાન્ડે મોટી દિવાળી ભેટ આપી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંપર્ક સતત વધતા મહત્વની જવાબદારીઓ સુપેરી પાર પડી, જેનું પરિણામ બન્યું. તો યુવાઓમાં સૌથી લોકપ્રિય ચહેરો છે. મંત્રી તરીકે સતત સક્રિય રહેવાની છબી કામ કરી ગઈ. 2012, 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતીથી જીતીને 2022માં સૌથી નાની એટલે કે 36 વર્ષની ઉંમરે ગૃહ રાજ્ય મંત્રી બન્યા હતા. હવે તેઓ પ્રમોશન સાથે રાજ્યના સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી બન્યા. તો આ 26 મંત્રીમાંથી માત્ર 6 મંત્રીને જ રિપીટ કરાયા છે, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનો મજબૂત અને બિન વિવાદાસ્પદ ચહેરો અને સરકારમાં સૌથી અનુભવી હોવાની ફરી તક મળી. અધિકારીઓ પર પકડ હોવાથી ફરી રિપીટ થયા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નીતિન પટેલ પછી ઉત્તર ગુજરાતનો સૌથી મોટો કડવા પાટીદાર ચહેરો છે. તે સરકારના સંકટ મોચક કહેવાય છે. તો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા કોળી સમાજનો મોટો ચહેરો છે. તેમની કામગીરી ફળી. તો મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી કોળી સમાજમાં પ્રભુત્વ ધરાવે છે, તો કોઈ વિકલ્પ ન હોવાથી ફરી તક મળી. વાત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની કરીએ તો સ્વચ્છ છબી અને અભ્યાસુ છે. અધિકારીઓ સાથે સંકલન પણ સારું છે. સુરેન્દ્રનગરના સાયલા એપીએમસીની ચૂંટણીને લઈ આજે મતદાન થયું, જેમાં વેપારી પેનલની 4 બેઠકો ભાજપ પ્રેરિત ઉમેદવારોના બિનહરીફ રહેતા વિવાદ વિના પસંદગી થઈ ગઈ છે. જ્યારે ખેડૂત પેનલની 10 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 20 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન ખેડૂત વિભાગના 406 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું અને તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોની જીતનો દાવો કર્યો હતો. સુવિધાઓમાં સુધારાના વચન સાથે ઉમેદવારોએ ખેડૂતોના હિત માટે કાર્ય કરવાની ખાતરી પણ આપી છે. શનિવારે મતગણતરી બાદ ચૂંટણી પરિણામો જાહેર થશે. ચોમાસાની વિદાય અને શિયાળાની ધીમી શરૂઆત થતાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ઉચકેલું છે. સોલા સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો. બેવડી ઋતુના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર અસર પડી. હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 14,000થી વધુ ઓપીડી નોંધાઈ છે. જ્યારે ડેન્ગ્યુના 61, મેલેરિયાના 35 કેસ નોંધાયા. તબીબે નાગરિકોને બેવડી ઋતુ હોવાથી વિશેષ કાળજી રાખવા સૂચના